જે દરેક ગૃહિણીને ખૂબ જ ઉપયોગી એવી આપણે ટિપ્સ શેર કરવાના છીએ કે મસાલાને આપણે નીચે ચોખ્ખું કઈ રીતે રાખી શકીએ અને પ્લસ આપણે કેવી રીતે ગોઠવણી કરીએ કે જેથી કરી અને વઘાર કરવામાં કે કોઈ શાકની રેસીપી, દાળની રેસીપી અને કોઈ પણ રેસીપી તમે બનાવો ને તો ફટાફટ તમે સ્ટેપ બાય સ્ટેપ વઘાર કરી શકો। તો નીચે જે છે એ મસાલું ખરાબ ના થાય એના માટે આ રીતે ટીશ્યુ પેપર રાખવા। અને જો તમારી પાસે ટીશ્યુ પેપર ન હોય તો ન્યૂઝપેપરનો પણ તમે આવી રીતે ચોરસ ટુકડો કરી અને રાખી શકો છો। અને વઘારમાં ખાસ જરૂરી છે રાઈ। તો સૌથી પહેલાં અહીંયા આપણે રાઈ મૂકવાની, ત્યારબાદ આખું જીરું મૂકવાનું, ત્યારબાદ હિંગ, એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે વઘાર કરીએ છીએ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા મસાલા ગોઠવવાના છે। ત્યારબાદ અહીંયા આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આ રીતે હું મારા મસાલામાં શેકેલી મેથીનો પાવડર પણ રાખું છું, જે હું દાળના વઘારમાં ઉપયોગ કરું છું। અને કોઈ સંભારા હોય જેમ કે ટિંડોરાનો સંભારો છે કે મેથિયા મરચાં છે કે ગુંદાનો સંભારો છે, એમાં આ શેકેલી મેથી ખૂબ સરસ લાગે છે, એટલે એને હું આ રીતે વચ્ચે રાખું છું કેમ કે એનો ખૂબ જ ઓછો ઉપયોગ હોય છે। તો આ રીતે રાઈ, જીરું, હિંગ, હળદર, ચટણી, ધાણા જીરું એવી રીતે હું મસાલામાં સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી દઉં છું, જેથી કરીને ફટાફટ વઘાર કરવામાં સારું પડે। અને આ રીતે તમે પેક કરી અને એને રાખી દેશો તો તમારું મસાલું છે એ ખરાબ પણ નહીં થાય અને સરસ રીતે ગોઠવણવાળું પણ રહેશે। મળશું વધુ ટિપ્સ સાથે।